જો ગઈકાલે આપણે છેલ્લે સિકલ સેલ એનિમિયા વિશે વાત કરી કે સિકલ સેલ એનિમિયા રુધિર સંબંધિત રોગ છે. આજે આપણે આગળ ચર્ચા કરવાની છે થેલેસેમિયા નામના રોગની. તો જે થેલેસેમિયા રોગ છે આ પણ એક રુધિર સંબંધિત જ રોગ છે. રુધિર સંબંધિત રોગ. અહીંયા સીધી અસર જે છે એ હિમોગ્લોબિન ઉપર થાય છે. હિમોગ્લોબિન જે આપણા રુધિરની અંદર આવેલું શ્વસન રંજક દ્રવ્ય છે. શ્વસન રંજક દ્રવ્ય એટલે શ્વસનની પ્રક્રિયામાં ઉપયોગી રંગીન દ્રવ્ય. લાલ રંગ જે છે Fe+2 આયનના કારણે. તો હિમોગ્લોબિન જેને આપણે Hb તરીકે ઓળખીએ છીએ એ હિમ અને ગ્લોબ્યુલિન એવા બે ઘટકો ધરાવે છે. એમાં ગ્લોબ્યુલિન પ્રોટીન એટલે કે ગોળાકાર પ્રોટીનની બે અલગ અલગ પ્રકારની શૃંખલા ધરાવે છે. કુલ શૃંખલાની સંખ્યા 4 છે. એમાં બે સમાન પ્રકારની શૃંખલાઓ જે છે એની અંદર આવેલી છે. ફોર એક્ઝામ્પલ કે આ જે ઉપરની બાજુ આપણે બે લાલ શૃંખલા જોઈ છે એને આપણે નામ આપીએ આલ્ફા શૃંખલા, અને એવી જ રીતે જે અહીંયા બ્લુ કલરની જોઈએ છીએ એને નામ આપીએ બીટા શૃંખલા. દરેક હિમોગ્લોબિનની અંદર રહેલું ગ્લોબ્યુલિન પ્રોટીન જે છે એ Fe+2 ઘટક સાથે સંકળાયેલ હોય છે. સેન્ટરમાં Fe જે છે એ જોવા મળશે કે જેને આપણે હિમ સમૂહ કહીશું. વચ્ચેની બાજુએ એક રિંગ આવેલી હોય છે કે જ્યાં ચારે ચાર શૃંખલાને પકડી રાખે છે તો જકડી રાખે છે, જેને પોરફાયરિન રિંગ તરીકે ઓળખવામાં આવે છે. જોડાણ કરવાનું કામ કરે છે બધાનું. અહીંયા શૃંખલા લખવાનું કારણ એવું છે કે જે થેલેસેમિયાના બે પ્રકાર છે એ આ શૃંખલા ઉપરથી આપણે સમજવાના છે. આલ્ફા શૃંખલામાં કોઈ તકલીફ હોય અને હિમોગ્લોબિનનું હોય તો HbA પ્રકારનું પહેલું થેલેસેમિયા થશે, અને જો બીટા શૃંખલામાં કોઈ મુશ્કેલી સર્જાય તો હિમોગ્લોબિનની બીટા શૃંખલા એટલે HbB થશે. આલ્ફામાં મુશ્કેલી HbA, બીટા માટે HbB. હવે બંને વિશે વાત કરીએ કે જ્યારે આલ્ફા શૃંખલા અસરગ્રસ્ત થાય છે ત્યારે આલ્ફા થેલેસેમિયા બને. આલ્ફા થેલેસેમિયાના બે પ્રકાર છે HbA1, HbA2. HbA1 અને HbA2 ક્યારે થાય તો કે જ્યારે 16મા રંગસૂત્ર ઉપર ખામી સર્જાય ત્યારે. એવી રીતે જ્યારે બીટા શૃંખલામાં મુશ્કેલી સર્જાય ત્યારે બીટા થેલેસેમિયા થાય. કે જેનો એક જ પ્રકાર છે HbB, જેમાં 11મા રંગસૂત્રમાં તકલીફ સર્જાય. આ થેલેસેમિયાના બે પ્રકાર. થેલેસેમિયા માટે આપણે માઇનોર અને મેજર એવો શબ્દ વાપરીએ છીએ, બરાબર. આપણે જે મુજબ આગળ વાત કરી સામાન્ય, વાહક, અસરગ્રસ્ત, એ અહીંયા આપણે એના પ્રકારો સમજીએ. સૌથી પહેલા આપણે લખીએ કેપિટલ R, પછી લખશું કેપિટલ R, પછી લખશું સ્મોલ r. જો બે કેપિટલ R હોય તો એનો અર્થ આપણે એવું લેવાનો છે કે સામાન્ય.
કે જેને આ રોગ વિશેની કોઈ અસરગ્રસ્તતા જે છે એ પ્રાપ્ત થઈ નથી. કેપિટલ આર સ્મોલ આર ની વાત કરીએ તો કે વાહક, પણ અહીંયા થેલેસેમિયા માટે આપણે શબ્દ વાપરશું માઇનોર. સ્મોલ આર ને આપણે રાખીએ અસરગ્રસ્ત એટલે કે અફેક્ટિવ, તો અહીંયા આપણે લખશું મેજર. હવે સંભાવનાઓ વિચારવાની છે. પહેલી સંભાવના આપણે વિચારીએ, બુકમાં આપ્યું છે કે જ્યારે બે માઇનોર ભેગા થાય ત્યારે એક મેજર બને. સંભાવના 1, બે માઇનોર હોય તો જો બે માઇનોર હોય એટલે માઇનોર માટે આપણે વાત કરી કેપિટલ આર સ્મોલ આર, કેપિટલ આર સ્મોલ આર. બે ઘટકો છૂટા પડશે, કેપિટલ આર સ્મોલ આર, કેપિટલ આર સ્મોલ આર. ચાલો શું થાય, આ એક કેપિટલ આર જે છે એ કેપિટલ આર આ બીજા એક કેપિટલ આર સાથે જોડાય તો શું મળે, આર આર મળે. બીજો કેપિટલ આર આ સ્મોલ આર સાથે જોડાય તો કેપિટલ આર સ્મોલ આર મળે. આ સ્મોલ આર આ કેપિટલ આર સાથે જોડાય તો કેપિટલ આર સ્મોલ આર મળે. અને આ બંને ભેગા થાય તો સ્મોલ આર મળે. બે કેપિટલ આર હોય તો આપણે શું લખ્યું હતું, સામાન્ય સંતતિ. તો આ સંતતિ કેવી છે, સામાન્ય. કેપિટલ આર સ્મોલ આર, કેપિટલ આર સ્મોલ આર, આ સંતતિ શું બનશે, વાહક અથવા તો માઇનોર. આપણે માઇનોર લખશું. અને આ સંતતિ કેવી બનશે, મેજર અથવા તો અસરગ્રસ્ત. એટલા માટે કહેવામાં આવે છે કે લગ્ન ગ્રંથિએ જોડાવે પહેલા જોડાતા પહેલા બીટા થેલેસેમિયાનું પરીક્ષણ કરાવી લેવું. કરાવવું જોઈએ. બીજી સંભાવનાઓ આપણે વિચારવાની છે. એક પ્રશ્ન તરફ જવાનું છે આપણે. પહેલા એક સંભાવના આપણે વિચારી કે બે હોય માઇનોર ત્યારે શું થાય. હવે આપણે એવું વિચારીએ કે એક સામાન્ય અને એક માઇનોર હોય તો શું થાય. નંબર 2, સામાન્ય અને માઇનોર. તો સામાન્ય માટે આપણે જનીન બંધારણ જાણીએ છીએ આર આર, માઇનોર માટે જાણીએ છીએ આર સ્મોલ આર. તો ચાલો કેપિટલ આર અને કેપિટલ આર સૌથી પહેલા જોડાય તો શું બને, આર આર બને. આ કેપિટલ આર અને આ સ્મોલ આર ભેગા થઈને શું બને, આર સ્મોલ આર બને. પછી આ કેપિટલ આર અને આ કેપિટલ આર ભેગા થઈને શું બને, આર આર બને. આ છેલ્લા બે ભેગા થઈને શું બનાવે, આર સ્મોલ આર. 50% સંતતિ મળશે. એટલે કે 50% કેપિટલ આર વાળી, 50% કેપિટલ આર સ્મોલ વાળી, એટલે 50% સામાન્ય સંતતિ, 50% વાહક અથવા તો જેને આપણે કહીએ છીએ માઇનોર સંતતિ. ત્રીજી સંભાવના વિચારી કે જ્યારે વાહક અને અસરગ્રસ્ત ભેગા થાય તો શું થાય. એટલે કે અસરગ્રસ્ત મેજર અને માઇનોર ને ભેગા કરીએ. એક માઇનોર હોય અને એક મેજર હોય તો શું થાય. માઇનોર એટલે આપણે જાણીએ છીએ કેપિટલ આર સ્મોલ આર, મેજર એટલે સ્મોલ આર સ્મોલ આર. આ કેપિટલ આર અને આ સ્મોલ આર ભેગા થઈને શું બનાવે, કેપિટલ આર સ્મોલ આર. એવી રીતે બીજો કેપિટલ આર અને સ્મોલ આર ભેગો થઈને કેપિટલ આર સ્મોલ આર બનાવશે. આ બંને ભેગા થઈને સ્મોલ આર બનાવશે અને છેલ્લા પણ સ્મોલ આર બનાવશે. ચાર સંતતિમાંથી બે સંતતિ કેપિટલ આર સ્મોલ આર ધરાવતી છે 50% અને બાકીની સ્મોલ આર ધરાવતી છે. તો 50% જે છે એને આપણે નામ આપશું માઇનોર અને આને આપણે નામ આપશું મેજર. છેલ્લો કિસ્સો એટલે છેલ્લી સંભાવના જોઈએ. ક્યાં છે, નંબર 4 ઉપર જઈએ કે કોઈ સામાન્ય માઇનોર આવી ગયું, સામાન્ય અને મેજર ને ભેગા કરી, સામાન્ય અને મેજર
તો સામાન્યની અંદર આપણે જાણીએ છીએ બે કેપિટલ આર હોય, જ્યારે મેજરમાં શું હશે? એક કેપિટલ આર ને એક સ્મોલ આર હશે. આ બંને આર, આ કેપિટલ આર અને બીજો કેપિટલ આર ભેગો થાય તો શું બનાવે? કેપિટલ આર કેપિટલ આર. મેજર ને ભેગા કર્યા છે. મેજર ને ભેગા. સ્મોલ આર સ્મોલ આર. ફરી વખત આ કેપિટલ આર આ બીજા સ્મોલ આર સાથે જોડાય તો કેપિટલ આર સ્મોલ આર. આ કેપિટલ આર સ્મોલ આર સાથે જોડાય તો કેપિટલ આર સ્મોલ આર અને કેપિટલ આર સ્મોલ આર. એટલે કે 100% સંતતિ તમને કેવી મળશે? માઇનોર મળશે. પ્રશ્ન તમને આવો પૂછાય કે નીચે આપેલા કિસ્સાઓમાંથી કયા કિસ્સામાં સૌથી વધુ માત્રામાં સંતતિઓ અસરગ્રસ્ત હોવાની સંભાવના જોવા મળશે? એ ઓપ્શનમાં આપ્યું હોય બે માઇનોર હોય ત્યારે, બી ઓપ્શનમાં આપ્યું હોય સામાન્ય હોય અને માઇનોર હોય ત્યારે, સી માં આપ્યું હોય માઇનોર અને મેજર હોય ત્યારે, અને ડી માં આપ્યું હોય સામાન્ય અને મેજર હોય ત્યારે. તો જવાબ શું આવશે? સી જવાબ આવશે. માઇનોર અને મેજર હોય, કારણ કે સંભાવના 50% છે. બાકી તમે જોઈ શકો છો 25% ની સંભાવના જોવા મળશે. જો હવે આગળ આપણે બીજો એક રોગ જોવાનો છે, PKU. જો PKU એટલે ફિનાઇલ કીટોન્યુરિયા. ફિનાઇલ કીટોન્યુરિયા. આને જન્મજાત ચયાપચયની ખામી કહેવાય. જન્મજાત ચયાપચયની ખામી. ચયાપચયની ખામી એટલા માટે કહેવામાં આવે છે કારણ કે આપણા શરીરની અંદર ઘણા બધા ઘટકો જે છે એ હાજર હોય છે, અને આ ઘટકો જે છે એ ખાસ કરીને ચયાપચયનું કામ કરે. ચય અને અપચય બે ક્રિયાઓ જે છે માનવ શરીરમાં થતી હોય. ચયાપચયકોની જરૂર પડે જ્યારે આપણે ચયાપચય કરવું હોય ત્યારે. તો એવા સંદર્ભે આપણે ચયાપચયની ખામી સમજવાની છે. એક ઉદાહરણ સાથે આપણે જોઈએ તો આપણા શરીરની અંદર એક એમિનો એસિડ જેનું નામ છે ફિનાઇલ એલેનિન બને. આ ફિનાઇલ એલેનિન જે રહ્યું ને એ એમિનો એસિડ છે. હવે આ બનેલું ફિનાઇલ એલેનિન જે છે એના માટે અથવા તો એના પાચન માટે એક ઉત્સેચકની જરૂર પડે. ઉત્સેચકનું નામ છે, એક જરૂર પડશે આપણે ઉત્સેચકની, એટલે કે એનું નામ છે ફિનાઇલ હાઇડ્રોક્સાઇલેઝ, કે જેની પાછળ S પ્રત્યય લાગી એને આપણે ઉત્સેચક કહીએ. ઓકે, ભણી ગયા છે. હવે આ ઉત્સેચક જો હાજર હોય ફિનાઇલ હાઇડ્રોક્સાઇલેઝ, તો એ ફિનાઇલ એલેનિન હાઇડ્રોક્સાઇલેઝ જે છે આ ઉત્સેચક ફિનાઇલ એલેનિન એમિનો એસિડ નું પાચન કરી શકે જો હાજર હોય તો. પણ જો આ ઉત્સેચક જે છે એ ગેરહાજર હોય તો આનું પાચન ન થાય. હવે પ્રશ્ન આપણને એવો થાય કે આ ઉત્સેચકને અને જનીનને શું લેવા દેવા? તો આપણે સેન્ટ્રલ ડોગમાં ભણ્યા છે, એમાં થોડું ઘણું આપણે જાણીએ તો ડીએનએ માંથી એમઆરએનએ બને, પ્રત્યાંકની ક્રિયા વપરાય, એમઆરએનએ માંથી પ્રોટીન બને ભાષાંતરણની ક્રિયા દ્વારા. બધા ઉત્સેચકો શેના બનેલા હોય? પ્રોટીનના બનેલા હોય. તો પ્રોટીન માટે, પ્રોટીનના નિર્માણ માટે જરૂર પડે એમિનો એસિડની, અને એના માટે જરૂર પડે જનીન સંકેતોની, જે હોય ખાલી જનીનો ઉપર, બધી જગ્યાએ ન હોય. તો એવી રીતે ઉત્સેચક નિર્માણ માટે પણ જનીનો અગત્યની ભૂમિકા ભજવશે. હવે આપણે અહીંયા ખાલી એક જ વસ્તુ જોવાની છે કે ઉત્સેચક જે છે જો હાજર હોય તો શું થાય? જો ઉત્સેચક હાજર હશે તો આ ફિનાઇલ એલેનિન નામના એમિનો એસિડનું રૂપાંતરણ ટાયરોસિન નામના એમિનો એસિડમાં થઈ જશે. જો હાજર હોય તોની વાત છે. પણ આપણે કન્ડિશન અત્યારે એવી જ વિચારવાની છે કે ગેરહાજર છે. તો ફિનાઇલ એલેનિન ગેરહાજર હોય તો શું થાય? તો ફિનાઇલ એલેનિન શરીરમાં જમા થાય, કેમ કે હવે તો એનું પાચન થશે નહીં.
શરીરમાં જમા થાય અને આ ફિનાઇલ એલેનિન મૂત્ર, રુધિર અને CSF માં ભેગું થાય, જે નુકસાન પહોંચાડે. અને એની એક ખાસ લક્ષણમાં માનસિક મંદતા જોવા મળે. CSF પહેલી વાર શબ્દ સાંભળ્યો છે. સેરેબ્રોસ્પાઇનલ ફ્લુઇડ, જેને સાંભળ્યો હાથ ઊંચો કરજો. કેટલાય સાંભળ્યો? ક્યાં હોય જેને ખબર હોય યાદ તો કરજો. એમાંથી બનશે ને કરોડરજ્જુમાં. સરસ. શરીરમાં મગજ હોય આવી રીતે ઉપર. મગજમાં આવા 3 છિદ્રો હોય જેને સંયુક્ત રીતે ત્રિપંચર કહેવામાં આવે. શું કહેવાય? ત્રિપંચર. એક્ઝેક્ટલી પાછળ બ્રેઇનમાં હોય. અહીંયાથી કરોડ સ્તંભ જે છે એ બનતો હોય, વચ્ચેની બાજુ કરોડરજ્જુ આવેલું હોય. આમાંથી આ પ્રવાહી જે છે ધીરે ધીરે આમાં ટપકે અને જે સંવેદનાઓનું વહન કરાવે. આની અંદર ફિનાઇલેનિન જમા થાય એટલે આનું એક લક્ષણ એવું છે કે માનસિક મંદતા અને અતિશય ઓછી સંવેદના જે છે ને આ વ્યક્તિમાં જોવા મળે. એનું રીઝન આ છે. સેરેબ્રોસ્પાઇનલ ફ્લુઇડમાં જમા થતો ફિનાઇલેનિન. તો અહીંયા સુધી આપણે જે કંઈ મેન્ડેલિયન અનિયમિતતાઓ હતી એ બધી પૂરી કરી નાખી છે. હવે આપણે વાત કરવાની છે રંગસૂત્રીય અનિયમિતતાઓની, કે જે ખરેખર સંખ્યાત્મક સ્વરૂપો પ્રદાન કરે છે આપણને. એ સ્વરૂપે આપણે જોવું. તો રંગસૂત્રીય અનિયમિતતાઓની સંયુક્ત રીતે ક્લોઇડી તરીકે ઓળખવામાં આવે છે. ક્લોઇડીના 2 પ્રકારો છે. એક યુક્લોઇડી અને બીજા નંબર ઉપર એન્યુક્લોઇડી. યુક્લોઇડીની અંદર ખાસ કરીને રંગસૂત્રની સંખ્યા n થઈ જાય. સામાન્ય અવસ્થા 2n હોય પણ એમાંથી n થઈ જાય. બરાબર? 2n થઈ જાય, 3n થઈ જાય, 4n થઈ જાય, 5n થઈ જાય. કુલ સંખ્યા આપણી પાસે 2n હોય. હવે ઉદાહરણ તરીકે મનુષ્યની જ વાત કરીએ તો આપણે એમ કહીએ કે ભાઈ 23 જોડ, બરાબર? અથવા તો કુલ કેટલા? 46 રંગસૂત્ર. તો આવી રીતે 2n, 3n, સિંગલ n આવું થઈ જાય. તો એના માટે આપણે શબ્દ વાપરવાનો છે. જો n થઈ જાય તો એના માટે આપણે શબ્દ વાપરશું મોનોક્લોઇડી. 2n થઈ જાય તો શબ્દ વાપરશું ડિપ્લોઇડી. 3n, 4n, 5n આવી પરિસ્થિતિ સર્જાય તો પછી એના માટે એક જ શબ્દ વપરાય છે, પોલીપ્લોઇડી. એના માટે આપણે વધારે પડતા શબ્દ નથી વાપરતા, સિંગલ શબ્દ પોલીપ્લોઇડી વાપરીશું. બીજા નંબર ઉપર એન્યુક્લોઇડી. એન્યુક્લોઇડી એ ખરેખર 2 બીજા ભાગો ધરાવે છે, જેમાં પહેલા નંબર ઉપર હાઇપરપ્લોઇડી અને બીજા નંબર ઉપર હાઇપોપ્લોઇડી. એન્યુક્લોઇડી નો અર્થ એવો થાય કે 2n plus or minus 1 plus or minus કે 2n plus or minus 2, એટલે કે 1 નો વધારો કે ઘટાડો અથવા 2 નો વધારો કે ઘટાડો. તેમાં સૌથી પહેલા આપણે હાઇપરપ્લોઇડી વિશે વાત કરી. હાઇપર એટલે વધારે એવું સમજવાનું. તો હાઇપરપ્લોઇડી ના 2 પ્રકાર છે. એમાં પહેલા નંબર ઉપર આપણે જોઈશું 2n plus 1 અને 2n plus 2. ટ્રાઇસોમી અને ટેટ્રાસોમી. 2n એટલે આપણી પાસે જેટલા રંગસૂત્ર હોય બરાબર. 2n plus 1 નો અર્થ એવો થાય, ઉદાહરણ તરીકે 46 રંગસૂત્ર આપણે માનવનું ઉદાહરણ રાખીએ તો અહીંયા રંગસૂત્રની સંખ્યા કેટલી થઈ જશે? 47 થશે. એમાં એક નો ઉમેરો એમ એવું આપણે સમજવાનું છે. એક નો શું કરવાનો છે? ઉમેરો કરવાનો છે. ટેટ્રાસોમી. તો ટેટ્રાસોમીમાં જે મુજબ સૂત્ર છે 2n plus 2. મનુષ્ય માટે વાત કરીએ 46 plus 2 કેટલા થઈ જાય? 48 રંગસૂત્ર થઈ જાય. હાઇપરમાં કીધું એ મુજબ વધારો થશે, હાઇપો ઘટાડો થશે. તો એના 2 પ્રકાર છે, મોનોસોમી અને નલીસોમી.
મોનોસોમી અને નલીસોમી. મોનો નો અર્થ એવો થાય એક થઈ જવું અને નીલ શબ્દ ખાલી નલી એના માટે શબ્દ વપરાય બરાબર. તો મોનોસોમી નું સ્વરૂપ આવું છે 2n - 1 નલીસોમી માં 2n - 2 એટલે કે જે 46 રંગસૂત્ર આપણી જોડે હોય એમાંથી એક ઘટી જાય એટલે બની જાય 45 જે મોનોસોમી માં હશે. 46 માંથી 2 ઘટી જાય એટલે બની જાય 44 કે જે નલીસોમી માં હશે. અહીંયા ખાસ જે રંગસૂત્ર ઘટે છે એક ઘટે બે ઘટે એ જોડમાં ઘટશે એટલે કોઈ એક ચોક્કસ જોડ હોય ને જેમાં બે રંગસૂત્ર હોય એમાંથી એક ઘટી જાય બરાબર. તો આ બધી રંગસૂત્રી અનિયમિત. જો રંગસૂત્રી અનિયમિતતાઓ વિશે આપણે સમજવાનું છે જે મુજબ આપણે જોઈ ગયા કે રંગસૂત્રની સંખ્યાકીય વધારો ઘટાડો જે છે એની સાથે આ સંકળાયેલું છે. 3 રોગો આપણે સમજવાના છે જે આપણા સિલેબસના છે. સૌથી પહેલા ડાઉન સિન્ડ્રોમ. લેંગર ડાઉન નામના વૈજ્ઞાનિકે આ રોગની માહિતી આપેલી. આ નીટમાં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે 4 માર્કમાં કે આના વિશે માહિતી જે છે લેંગર ડાઉન છે કયા રોગ વિશે માહિતી આપી છે. તો એની અંદર ખાસ તો સૌથી પહેલા ડાઉન સિન્ડ્રોમ જે છે એ 21માં રંગસૂત્રમાં ટ્રાયસોમી થવાના કારણે થાય. તો જે મુજબ આપણે જાણીએ છીએ ટ્રાયસોમી જે છે એમાં 2n+1 થાય. અહીંયા આપણે લખી નાખીએ 2n+1 એટલે કુલ રંગસૂત્રોની સંખ્યા કેટલી થાય 46 + 1 47. આવો પ્રશ્ન પૂછાય ડાઉન સિન્ડ્રોમમાં રંગસૂત્રોની સંખ્યા કેટલી આપણે ખબર હોવી જોઈએ 47 થશે. ખાસ આપણે અગત્યની વાત એના લક્ષણો જે છે એ ધ્યાનમાં લેવાના છે. કયા કયા લક્ષણો જે છે ડાઉન સિન્ડ્રોમ ધરાવતો વ્યક્તિ ધરાવશે એની વાત કરીએ. સૌથી પહેલા ચપટો અને ગોળ ચહેરો જોવા મળશે. નંબર 2 ઉપર વાત કરીએ ઠીંગણું કદ પણ માથું મોટું જોવા મળશે. નંબર 3 મોંગોલોઇડ પ્રજામાં જોવા મળતા ગળીઓ જેવા અથવા ગળી યુક્ત પોપચા જોવા મળશે. આંખની ફરતે જે પોપચા હોય આ એની લાક્ષણિકતા છે. સામાન્ય રીતે પ્રજનન અંગો જે છે એ અલ્પ વિકસિત હશે અને મોટા ભાગે વંધ્ય વ્યક્તિ હશે. માનસિક મંદતા જોવા મળશે. ટૂંકા આંગળા. તો આવા લક્ષણો હોય તો ડાઉન સિન્ડ્રોમ જે છે એ જોવા મળે. ટર્નર સિન્ડ્રોમ માત્ર સ્ત્રીઓમાં જોવા મળશે. સ્ત્રીઓમાં જે સામાન્ય રંગસૂત્રીય બંધારણ છે લિંગી રંગસૂત્રનું અને અસરગ્રસ્ત પરિસ્થિતિનું બંધારણ છે બેયનો આપણે અભ્યાસ કરવાનો છે. સ્ત્રીઓમાં જે છેલ્લું રંગસૂત્ર છે 23મી જોડ તો સામાન્ય કન્ડિશનમાં એ રંગસૂત્ર હોય X અને X એટલે કે 2X રંગસૂત્ર હોય પણ અસરગ્રસ્ત પરિસ્થિતિમાં માત્ર એક જ X રંગસૂત્ર હશે. એટલે આના આધારે આપણે એમ કહી શકાય કે 23માં જોડ અથવા તો જે લિંગી જોડ છે એવા લિંગી રંગસૂત્રની જોડમાં મોનોસોમી થાય છે. મોનોસોમી આપણે જાણીએ છીએ 2n - 1 એટલે રંગસૂત્રોની સંખ્યા કેટલી થઈ જશે 46 માંથી એક જાય તો કેટલા વધે 45 થઈ જશે. ટર્નર સિન્ડ્રોમમાં રંગસૂત્રોની સંખ્યા કેટલી થશે 45 થશે. કયા લક્ષણો જોવા મળશે આવી સ્ત્રીની અંદર કે જે ટર્નર સિન્ડ્રોમ ધરાવે છે? તો વાત કરીએ લક્ષણોની. લક્ષણો કયા કયા જોવા મળશે? તો સૌથી પહેલા ઠીંગણું કદ. બીજું સ્વરૂપલક્ષી સ્ત્રી હોય એટલે દેખાવમાં સ્ત્રી હોય પણ પ્રજનન અંગો અલ્પ વિકસિત હોય. નંબર 3 વંધ્ય સ્ત્રી હોય. નંબર 4 ગર્ભાશય અલ્પ વિકસિત હોય. લગભગ સપાટ છાતી હોય. તો આવા લક્ષણ ટર્નર સિન્ડ્રોમમાં જોવા મળશે. ક્લાઇન-ફેન્ટ્રમ સિન્ડ્રોમ મોટાભાગે પુરુષોમાં જોવા મળશે જે લિંગી રંગસૂત્રોની
ટ્રાઇસોમી થી થશે. કયા કયા લક્ષણો જે છે એ એની અંદર જોવા મળશે એનું લિસ્ટ જોઈએ. સ્વરૂપલક્ષી પુરુષ હોય છતાં બંધ્ય હોય. નંબર 2 ઉપર ઊંચું કદ, લાંબા પગ અને ટૂંકી ગરદન ધરાવે. શરીર પર આછી રૂવાટી જોવા મળે. શુક્રપિંડ અલ્પ વિકસિત હોય. માનસિક રીતે મંદ હોય. સ્ત્રી જેવો તીણો અવાજ ધરાવે. ચહેરા પર વાળ ઓછા હોય એટલે દાઢી મૂછ ન આવતી હોય. અહીંયા આપણે જે વાત કરી કે ભાઈ ટ્રાઇસોમી થી થાય છે 2n+1 એકનો વધારો થાય. આ પ્રશ્ન નીટ 2017 માં પૂછાણો હતો કે ક્લાઇનફેલ્ટર સિન્ડ્રોમ લિંગી રંગસૂત્રની કેવી પરિસ્થિતિથી સર્જાય છે. 2n+1 હવે 2n+1 હોય તો કેટલા રંગસૂત્ર થાય? 47. જો અહીંયા 47 સામે પણ 47. ફેર ખાલી શું છે? ત્યાં 21મું રંગસૂત્ર હતું અને લિંગી એટલે કે 23મું રંગસૂત્ર છે.